નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ નજીક નેશનલ હાઈવે પર મુકુંદ ઓવરબ્રિજથી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ વચ્ચે મસ મોટા ખાડા પડતા 56 થી વધુ વાહનોના ટાયર ફાટ્યા હતા. વલસાડ જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે મુંબઈ અમદાવાદ લેન પર નેશનલ હાઈવે 48 પર ખાડા પડ્યા હતા. નેશનલ હાઈવે પર મુકુંદ ઓવરબ્રિજથી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ વચ્ચે મસ મોટા ખાડા પડ્યા હતા. જૈન મંદિર સામેના નેશનલ હાઈવે ઉપર મહાકાય 2 ખાડા પડી જવાથી 56 થી વધુ કારના ટાયર ફાટતા વાહન ચાલકો પરેશાન થયા હતા. પિકઅપ ટેમ્પો તથા ટ્રકોના ટાયર ફાટવાની ઘટના બની હતી. કારની ડીશ બેન્ડ થઈ તો કેટલાક કારોના મેકવ્હીલ પણ તૂટી ગયા હતા. ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા રાતોરાત રસ્તાની મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.